જય માતાજી મિત્રો, હું છું ચેતન અને આજના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કેપકટમાં આવતી નેટવર્ક પ્રોબ્લેમ જે પ્રો ઇફેક્ટ નથી જોવા મળતા તેના વિશે આપણે સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો વિડીયો અહીંયાથી પૂરેપૂરું જોજો. શું ઘણા લોકોની પ્રોબ્લેમ આવતી હોય છે કે આપણે કેપકટ ઓપન કરીએ ત્યારે આવું કંઈક ઇન્ટરફેસ જોવા મળે છે. નેટવર્ક ઇરોરનું ઓપ્શન આવે છે અથવા તો તમારે કોઈ પણ વિડીયો એડિટ કરવા જશો તો તમને નેટવર્ક પ્રોબ્લેમ આવતી હશે અથવા તો તમારે કોઈ પણ પ્રો લેવલના જે ઇફેક્ટ હોય છે તે ઇફેક્ટ તમારે શો થતા નથી. તો એ બધું આપણે આ વિડીયોમાં સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે બેક આવી જઈશું. અને અહીંયાથી તો અહીંયા આપણે ટેલિગ્રામ ચેનલમાં આપણે જે કેપકટનું ન્યૂ વર્ઝન છે તે અહીંયાથી હું મૂકી દઈશ. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો ડાઉનલોડ કર્યા બાદ અહીંયાથી આપણે સૌથી પહેલાં તો VPN કનેક્ટ કરી લઈશું. તો અહીંયાથી VPN કનેક્ટ કરી લેવાનું છે સુપર VPNનું. તો અહીંયાથી કનેક્ટ ઉપર ક્લિક કરશું તો આપણું જે VPN છે તે VPN કનેક્ટ થઈ જશે. બરાબર, અહીંયાથી કનેક્ટ કર્યા બાદ અહીંયાથી આવી જઈશું. હવે બેક આવી ગયા બાદ ફરી આવી જઈશું. આપણે કેપકટ ઓપન કરીશું. કેપકટ ઓપન કરી અને અહીંયાથી સૌથી પહેલાં તો તમારે એક સ્ટેપ કરવાનું છે કે અહીંયાથી જે આપણું મીનું ઓપ્શન જોવા મળે છે તમને તેના ઉપર આવી જઈશું. એના ઉપર આવી અને સૌથી પહેલાં તમારું સ્ટેપ કરવાનું છે કે આપણી જે તમારી આઈડી છે મિત્રો તે આઈડી અહીંયાથી લોગિન કરી લેવાની છે. તો અહીંયાથી આપણે લોડિંગ થાય છે. તો જોઈ શકો છો અહીંયાથી હું તમને આઈડી બતાવી દઉં કે આપણી આઈડી છે. આઈડી તમારે લોગિન કરી લેવાની છે. કોઈ પણ ઈમેલથી તમારા જીમેલ અથવા ઈમેલથી લોગિન કરી લેવાની છે. તો અહીંયાથી તમે લોગિન કરી શકો છો. ત્યારબાદ અહીંયાથી હવે બીજું સ્ટેપ આપણું એ છે કે અહીંયાથી તમને જોવા મળશે કે અહીંયાથી કોર્નર ઉપર સેટિંગનું ઓપ્શન જોવા મળશે. અહીંયાથી હું તમને બતાવી દઉં. અહીંયાથી તમે જોઈ શકો છો આવી રીતે. તો અહીંયાથી તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી નીચે સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયાથી નીચે સ્ક્રોલ કરશું તો અહીંયાથી તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયાથી તમને બતાવી દઉં કે અહીંયાથી આ જે બસીનેસ ક્રિએટર મોડનું ઓપ્શન છે તે તમારે અહીંયાથી ઓન કરી લેવાનું છે. તમારે ઓફ હશે તો અહીંયાથી તમારે ઓન કરી લેવાનું છે. બરાબર, અહીંયાથી તમે ઓન કરશો તો તમારે જે પ્રો લેવલના ઇફેક્ટ છે તે તમને શો થવા લાગશે. તો અહીંયાથી આપણે બેક આવી જઈશું. અહીંયાથી હવે એકવાર જોઈ લઈએ ટેમ્પલેટમાં. બરોબર, તો અહીંયાથી આપણે ટેમ્પલેટ છે તે ટેમ્પલેટ શો કરવા લાગ્યા છે. બરોબર, તો પહેલાં આપણે નેટવર્ક એરર આવતી હતી. તો આવી જ રીતે તમે અહીંયાથી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો અને પ્રો લેવલના ઇફેક્ટ છે તે તમે અહીંયાથી વાપરી શકો છો. વિડીયો કેવો લાગ્યો મિત્રો? વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.